દ્વારકાધીશનું મંદિર અહીંથી સામે દેખાય જાય ઘુમલી ધુમલી એવું કઈક નામ હા ઘુમલી કે ઢુમલી ના આવે અહીંથી વ્યૂ જો ખાલી હા ભાઈ કે મને બ્લોગમાં લ્યો ક્યાંથી હો ભાઈ પોરબંદર શું કેવું યાર ઓલા મારે ફોલો કરો લાઈક કરો નો કરો ઘરે જઈને સુઈ જાવ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રણુજા રામાપીના દર્શન કરવા માટે ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તમને ખબર જ છે કે આપણે દ્વારકા રોકાણા હતા તો દ્વારકા નગરીની અંદર આપણું મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને નાઈને થઈ ગયા ફ્રેશ અને જો બાકીના બધા તો નીકળી ગયા છે રૂમની બહાર આપણે બે જણા વિતાઈ છેલ્લા વેલા પેક કરી નાખ્યું ને હવે જવાનું ક્યાં જવાનું આપણે આટલા શનિદેવ જવાનું છે આટલા ધવલભાઈ રહી ગયા હતા અમારી કોઈને મારો આઈફોન તો તમે કીધું ને જોયો નહીં હોય તમે તો બતાવી દો હરીશ થોડો ખરાબ એટલે થોડો જૂનો દેખાય બાકી હજી કાલે જ છોડાયું હોય એવું મને લાગે તમને નહીં આવીને એલો ઠેલા પેલા કરાઈ ગયા છે આ ભાઈ બૂટ પહેરલે એટલે અમે જઈએ સીધા આટલા થમ્સઅપનો શીશો ગ્લાસ ને હું અહીંયા પડ્યું છે કોઈને પીવી તો પીજો ખાઈ છે લઈ આવ્યા હતા તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહી ગયો દ્વારકાધીશનું મંદિર અહીંથી સામે દેખાય જાય આપણી હોટલ રાખી હતી એની બાજુમાં જ છે બાકીને બધા જોઈએ ગાડી સાફ કરે રાજભાઈ એરિયા એ આ ઠેલો મારે રાખવાનો રાજભાઈ પેકિંગ ચાલુ હોય માટે જીજાજી શું કરે હાલો રાકેશભાઈ ગાભોલી ચરેક રહી ગયું જો પાણો અહીંયા જતો દેખાતું નતું એ કાચ સાફ કરે કે આ સાઈડ નું કરે આખે આખો કમ્પ્લીટ હજી તો વાળો રહેવાનું જ કામ ચાલુ છે કેટલા વાગ્યા સવારના એટલે 7 વાગી ગયા અત્યારે ગાડી ચમકાઈ નાખ્યો કારા સ્કોર્પિયો નથી ને ગયા ગયા છે હે રાકેશભાઈ તારા સ્કોર્પિયો નથી ગયા ગયા કરો ને એ આવશે એ આવી જાય કા હા એટલે હા ચાર્જિંગ એક પેલા ચેનમાં ખોલી નાખતો આમાં નથી ગમે એમ હા પેલા ટુવાલ ને બધું કર ટુવાલ કોનો હે ચશ્મા આગળ રાખો ને રસ્તામાં જરૂર પડે યાર હલો મેં નીકળી હવે ગાડી કાઢીને આગળ મળી Here comes trouble, putting on a show like a domino. I fall, another bottle. દ્વારકાથી સીધા આવી ગયા હાથલા ગામમાં શનિદેવના મંદિરે અને આ ગાડીને આમ કરી દીધી પાર્ક જો મંદિર સામે જ છે શનિદેવનું અમે થોડીક આમ ગયા આ બાજુ ગાડી પાર્કિંગ હતું ને ત્યાં કણે ગાડી રાખીને હવે જઈએ આમ પાછા દર્શન કરવા હું પણ દર્શન કરી લઉં ને તમને પણ દર્શન કરાવું શનિદેવના ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો વ્લોગની અંદર નાગરાજભાઈ નો ફોન આવ્યો વિડીયો કોલ જો ક્યાં ના રાકેશભાઈ શું બતાવું રોહાન આવ્યો હે આગળ નાગરાજભાઈ ને આવું છે ભાઈને લઈ આવ્યા નથી આપણે હું આ વિડીયો બનાવવા આવ્યો અને નાગરાજભાઈ ને આવું છે મારા કેટલાય ભાઈબંધ ભેગો આવ્યો અહીંયા કને વિડીયો બનાવવા તર નો લઈ આવ્યો બ્લેક ગાડી લઈને આવ્યો નાગરાજભાઈ રિહાઈ ગયા છે ભલે રિહાઈ ગયા એ અમારા ઘટીયો હું યા ઘટિયા અમારો ઘટીયો વેકેશન કરવા આવ્યો છે ને હું બારે આવતો રહ્યો આ નહીં હમણાં જો ને આજે ઘટિયા રમાડવો જ છે
પછી હુઈ જાય અમે ને પોક્ષી ને તા હુઈ જાય કા હુઈ ન જાતી હો તું હુઈ ન જાતી Don't know what to say, send me on my way to you. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. કયા ગામમાં હોય તમે કયો ઘુમલી ઢુમલી એવું કઈક નામ હા ઘુમલી કે ઢુમલી ના આવે ત્યાં ઉપર ભલા કોક કે ખોડિયારમાંનું મંદિર છે ઘણા કે આશાપુરામાંનું મંદિર છે હવે કોનું માનું મને નથી ખબર હું પહેલી વાર આવ્યો અડધા લોકો જો આગળ ચડે રાકેશભાઈ રાજભાઈ ની અમારા હારે જીજાજી ને પાછળ રહી ગયા અમારી બરાબરી કરે પણ નથી થતી એટલે ચડવા એમ આમ જંગલ વિસ્તાર આવી ગયો આજે વિક્રમભાઈ થાકી ગયા જયભાઈ થાકી ગયા જય ઉભા રહી ગયા હજી તો હાઈલા જઈ 800 પગથિયાનું કે હજી તો 100 પગથિયા નહીં ચડાવી 800 નથી અહીં જેમ લોકેશન હે જોરદાર બોલા ભાઈ કાંઈ વાંધો નહીં હા અમને નથી ખબર ને તમને નથી ખબર લોકેશન તો આમ જોરદાર ખતરનાક આ ઝાડવા થોડા ગાડા આવે પહાડ વચ્ચારે છે આ મંદિર ઉપર જઈને જોવી ત્યાં કાંઈ ફોન અંદર લઈ જવા દેતા હશે તો દર્શન નહીં કરાવી દે જોવો ખાલી આપણે તો 5 મિનિટ પહેલા છે ને ચડી ગયા હતા ઉપર જો મજીજી રાકેશભાઈ અંદરથી છેલ્લે આવ્યા અહીંથી વ્યૂ જોવો ખાલી ચોમાસું નથી તોય આવું વ્યૂ છે ચોમાસું હોય તો ભૂકા કાઢી નાખે અહીંયા આવીને ખબર પડી ગઈ કે અહીંયા આશાપુરા માનું મંદિર છે દર્શન કરવાના બાકી હજી તો પેલા હજી થાકી ગયા હતા હાથી હતા ગરમી એટલી ચડી ગઈ હતી ને અમે કીધું કડીક રહી પરસે હજા રાજભાઈ તો નીતરી ગયા આખા હા હાલો દર્શન તો કરીએ તમે કરી આવ્યો તું કરી આવ્યો હું તો વાઈટ જોતો હતો ધવલભાઈને જય દર્શન કરવા આપણે કરતા હોય ને તમને દર્શન કરાવી દો કેમ થી રાકેશભાઈ ભૂકા નીકળી દર્શન કરી લીધા ને હવે ને નીચે ઉતરવાનું છે અહીંયા કણા સારું છે ઉતરવાનું અહીંયા તો પગથિયામાં થાકી જઈએ અહીંયા વિડીયો બનાવવાનો મસ્ત આવે ફોટા પાડ્યો હોય ને કને ઝાડુ આપણે પણ થાકી એવા ગયા છે ને કે વિડીયો કે ફોટા પાડવાનું મન નથી થતું તો એ વ્લોગ ચાલુ કર્યો એટલે મારે હાઈન લાગે પૂરો તો કરવો જ પડે ક્યાં જવું એકમાં ડિટેલિંગ કઈ ખબર હોય નહીં બોલ બોલ કરે કે ઉપર ખોડિયારમાંનું મંદિર છે ઉપર આશાપુરામાંનું મંદિર હતું ગાડી તમારી આગળ પેલા કોને અંદર આવવા દીધી તમે કીધું અમે આવવા દીધી આવવા દો અમાર વિડિયો ઉતાર અમે કીધું જ નથી અમારા પાસે સબૂત છે ઈ બાને સારું લોકેશન મળી ગયું લોકેશન તો અમે ગોતી રહ્યા ગમે ત્યાં બેટા રાજભાઈ ની આમ દોડા દોડી જાય ઉઘાડા પગે માનતા હતી ભાઈને કે લગન થઈ જાય રાજભાઈ ના ક્યાં લગ્ન થયા છોકરી મળી જાય એનું હોય છે હે રાજભાઈ સાચું છે રાકેશભાઈ કે લગ્ન થઈ જાય એટલે રાજભાઈ ઉઘાડા પગે હારીને આવશે સાચું છે નથી હજી અગાઉ માનતા પૂરી કરી નાખી હજી હું કેવું નથી થાય રાજભાઈ અગાઉ માનતા પૂરી કરી નાખી નહીં રાજભાઈ રકોનો માર તોલા પડી જાય હાલો 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 તમે માનતા પૂરી થઈ જાય જલ્દી હજી પિસ્ટન નબળા હજી એના રાજભાઈ એના એન્જિન પિસ્ટન નું કામ કરવા મળે ને એના ગેરેજ હજી એના હાથ બરોબર પિસ્ટન માં બેસતો નથી તો હું એના ગેરેજ જે ઘરનું એટલે એન્જિન પિસ્ટન બનાવવા છે ને યારી સમજ ગઈ એન્જિન પિસ્ટન કામ કરવા માંડે ને એમાં આખું એન્જિન બનાવવા માંડે ને એટલે પછી વાંધો નથી પછી એના પપ્પા સીધા લગ્ન કરી દેવાના નહીં રાજ સાચું ને હરક તો હે હોય નહીં ગિયર બોક્સ માં કામ ચાલુ એમ નહીં રાજભાઈ ને હરક તો હે જ હવે ને હું આગળ મળું તમને વ્લોગ શૂટ કરતા હતા ને આ ભાઈ મળ્યા છે આ ભાઈ કે મને વ્લોગમાં લ્યો ક્યાંથી હો ભાઈ પોરબંદર
પોરબંદરથી હરગત આ ભાઈને કોઈ ક્યારેક અચકાઈ જાય ભાઈ, નો અચકાઈ જાય, મને કઈ આવડતું નથી કઈ. ફોલો કરજો, આમાં લીધો હોય ફોલો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું. જો અત્યારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ, કોમેન્ટ કરવી જોઈએ, લાઈક કરવી જોઈએ. એટલે શું થાય ખબર, મારા સબસ્ક્રાઈબર વધી જાય. ચાલુ રાખજો. ચાલુ રાખો. શું કેવું યાર? મારે ફોલો કરો, લાઈક કરો, નો કરો ઘરે જઈને સુઈ જાવ. રાકેશભાઈ કીધું જો ન કરવું હોય તો ઘરે જઈને સુઈ જવાનું. કાંઈ વાંધો નહીં. ઉતા નથી, આયલા જ આવી છે. રાકેશભાઈ રૂમાલ તો લાવેલા, રૂમાલ ચોર હતું. આ યુદ્ધ જ કલ્યાણ. યુદ્ધ થઈ ગયું અહીંયા કડે મોટા પાયે. યુદ્ધ એ જ કલ્યાણ છે. હા યુદ્ધ આજે થઈ જાય, અમે હેઠા ઉતરી જાય ના કરો. એકાદી ગોથું ખાઈ ગયો ને તો પગ વગર ના થઈ જાય. જામજોધપુર ગામમાં ને ઊભા રહ્યા હતા તો ભૂખ લાગી હતી ને તો બધા જમી લીધી. બપોરના 3 વાગે તો જમવા બેઠા. ને જો આ હજી આ 2 થમ્સઅપના શીશા ખાલી કરી ગયા. રાજભાઈને કેટલા પીવાય છે ખબર નહીં. રાકેશભાઈ ને અમે જો બાકી બધા જ્યાં ઊભા જો અહીંયા ગણે શ્રીજી રેસ્ટોરન્ટ. કોઈને સોડા જો 2 શીશા જમતા પીધી ને 1 શીશો તો હારે લીધો. ક્યાં રહી રેસ્ટોરન્ટ? કોઈ અહીંયા કણ આવો તો જમી આવજો. જમવાનું સારું હતું, મજા આવી ગઈ. અને આ ધવલભાઈ હરિયું જો કેટલી ગઠવી હરિયું કેટલી ગઠવી લીધી. 3 લીધી હાથમાં એક હોય 3 ઘરે તો કોઈ દાંત એમ નહીં, ઘરે તો કોઈ દાંત ખોતરતો નહીં હોય. હોટલમાં આવે તો મૂકવા જ થાય છે ઓલું ઢીકડું. અમારા જીજાજી બધા ગાડીઓ તો ક્યાંય મેકીને આવ્યા, ગામમાં અંદર કરી ગયા. બાપ દાદા બધા લીમડા ખાઈ ગઈ મરી ગયા. આને હરી જો રાકેશભાઈ કીધું સાચું કીધું. હાલો હવે ને તડકો ફૂલ થઈ ગયો, હવે નીકળી આવ્યા ગામથી. રાજકોટ જ સીધું જવું, કે ઊભું જ નથી રહેવાનું. હવે ક્યાંય ઊભું નથી રહેવાનું ને. એને છેલ્લે કાંઈક બોલવું તો પડે. આના બંને વિના બાદ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રણુજા. રામાપીના દર્શન કરવા માટે દર્શન કરી લીધા બધાએ ને બહાર નીકળવા માંડ્યા. એક એકદમ પાયા અમે, તમે ફટાફટ દર્શન કરી લ્યો, મેં તો કરી લીધા. કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને બીજું પહેલાં શું થયું તો તમને કહીશ નહીં. હા અને બોલાઈ જાય હાલ તમે હાલો, અત્યારે કાંઈ નથી કેવું અત્યારે. નહીં રાકેશભાઈ, ખોટું મારે કાંઈક તમને કહેવાય જાય, હાલો તમે આગળ હાલો. હા અમે અલગ અલગ મૂર્તિઓ રાખી આયા ઘણા રામાપીરની. બહુ મોટું મંદિર છે. બધી જગ્યાએ ફરીને આપણે આવી ગયા પાછા આપણા ઘરે. કેમ કે આપણે ઘર જેવી તો મજા ક્યાંય આવે જ નહીં. ગમે ને દુનિયાના છેડામાં ફરવા જાય ને તો આપણા ઘર જેવી મજા તો કોઈ ન આવે. ને આપણે ઘરે મહેમાન આવી ગયા. જો ખાલી ઓય અમારી વાણી આવી છે. ઓય ના તને નથી કહેતો, રોવાનું નહીં, વેકેશન કરવા. એટલે એને હિચકાવશી નહીં તો રોવા માંડશે. વેકેશન કરવા આવી છે તો બસ આજના બ્લોગમાં એટલું જ. બ્લોગ ગમ્યો હોય તો શું કરવાની તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો તમને કહી દઉં કે લાઇક શેર કોમેન્ટ, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે 10 કે સબસ્ક્રાઈબર હવે પૂરા થવાના જ છે. કદાચ આ બ્લોગ મેં કિસ્તા થઈ વતન જાય તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.